જ્યારે જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કોઈ નડવાના પ્રયત્ન કરે, જ્યારે જ્યારે આપણા શહેરના કે તાલુકાના નિર્દોષ લોકોને રંજાડવાના પ્રયત્ન કરે, તો એના માટે થઈ તમે જાણો છો કે ભાઈ જે રીતે મારા પિતાશ્રી હોય, મારા પરિવારે જે રીતે ભૂતકાળમાં કામ કર્યું છે એ જ રીતે ભવિષ્યની અંદર પૂરી તાકાતથી કામ થશે. એટલે કોઈ સપના જોતા હોય તો મહેરબાની કરી અને ભૂલી જાય, કારણ કે આવારા તત્વો હોય, લુખા તત્વોને કોઈ પણ જ્ઞાતિ જાતિ હોતી નથી. એને આવારા તત્વ જ કહેવાય ને એને લુખા જ કહેવાય. એટલે આવા કોઈ પણ બનાવો બને તો આપણે ક્યારેય એને જ્ઞાતિ ઉપર લઈ નથી જવાના, જ્ઞાતિવાદ ઉપર લઈ નથી જવાના. આવારા તત્વો અને લુખ્ખાઓની કોઈ જાતિ ન હોય તેવી વાત કરતા ભારતીય જનતા પાર્ટીના નેતા ગણેશ ગોંડલ જે છે તે જોવા મળી રહ્યા છે. જ્યારે કોઈ આપણા કાર્યકર્તાઓ એ નડશે તો એમની સામે પૂરી તાકાતથી કામ થશે તેવી વાત કરતા ગણેશ ગોંડલ જોવા મળ્યા છે. ભારતીય જનતા પાર્ટી કે જેઓએ આ વખતે સામ દામ દંડ ભેદની જે નીતિ અપનાવી અને આ ચૂંટણીના મેદાનમાં ઉતરી પોતાના ઉમેદવારો જે છે તે ધમકમથી તેમને લડાવ્યા અને પોતાના ગઢ તો સાચવ્યા છે, પરંતુ એમની પાસે જે બેઠકો નહોતી એ બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટી કે જે પોતાનો ભગવો લહેરાવતા જોવા મળ્યા. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ભારતીય જનતા પાર્ટીના નેતા ગણેશ ગોંડલ જે છે તે આડકતરી રીતે વિરોધીઓ પર વરસતા જોવા મળી રહ્યા છે. જી હા, જયરાજસિંહ જાડેજા બાદ ગણેશ ગોંડલના આકરા તેવર જે છે તે જોવા મળ્યા હતા. આવારા તત્વો અને લુખ્ખાઓની કોઈ જાતિ ન હોય તેવી વાત કરતા ભારતીય જનતા પાર્ટીના નેતા ગણેશ ગોંડલ જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે આડકતરી રીતે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. ગોંડલના હિત માટે આપણે દોડતા રહીશું તેવી પણ વાત ગણેશ ગોંડલે કરી. જ્યારે કોઈ આપણા કાર્યકર્તાઓ એ નડશે તો એમની સામે પૂરી તાકાતથી કામ થશે તેવી વાત કરતા ગણેશ ગોંડલ જોવા મળ્યા છે. જે રીતે ભૂતકાળમાં મારા પિતાએ કામ કર્યું એવી જ રીતે અમે પણ કામ કરીશું. એટલે કે ભારતીય જનતા પાર્ટી કે જેઓએ આ વખતે સામ દામ દંડ ભેદની જે નીતિ અપનાવી અને આ ચૂંટણીના મેદાનમાં ઉતરી પોતાના ઉમેદવારો જે છે તે ધમકમથી તેમને લડાવ્યા અને પોતાના ગઢ તો સાચવ્યા છે, પરંતુ એમની પાસે જે બેઠકો નહોતી એ બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટી કે જે પોતાનો ભગવો લહેરાવતા જોવા મળ્યા. અને સૌ કોઈની નજર એ ગોંડલ એ વિસ્તારની હતી કે ત્યાં શું થવાનું છે, કારણ કે ત્યાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ પણ જે છે તે વધતું જોવા મળી રહ્યું હતું. જિગીસા પટેલ સતત ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં એક્ટિવ થતા જોવા મળી રહ્યા હતા. એ બધાની વચ્ચે કેટલીક બેઠકો પર જે છે તે ભારતીય જનતા પાર્ટીએ જીતી આવી અને જીતતાની સાથે જ ગણેશ ગોંડલ જે છે તેમણે વિરોધીઓને વળતો જવાબ આપતા શું કહ્યું, આડકતરી રીતે નામ લીધા વગર શું જવાબો આપ્યા, સાંભળીએ એમને. ગોંડલના તમામ મતદારોને, ગોંડલ શહેરને તાલુકાની જનતાને હું હૃદયપૂર્વકથી નતમસ્તક સાથે બે હાથ જોડી અને વંદન કરું છું. કારણ કે સતત 2 ટર્મથી જે રીતે નગરપાલિકાની અંદર 44 સભ્યોનો ગત ટર્મમાં પણ એક ભવ્ય વિજય થયો હતો, એ જ રીતે તમારા બધાના આશીર્વાદથી આ વખતે પણ 44 સભ્યોનો જે ઐતિહાસિક વિજય થયો છે એનો શ્રેય, એનો જશ આપણા તમામ મતદારોને, કાર્યકર્તાઓને, ગોંડલની જનતાને જાય છે. આવનારા સમયની અંદર પણ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ સભ્યો, આગેવાનો ગોંડલના હિત માટે, કાયમી માટે દોડતા રહેશે, લોકોની વચ્ચે રહેશે અને તમે મૂકેલા ભરોસાને ખરા અર્થમાં સાર્થક કરશે, પૂરી નિષ્ઠાથી કામ કરશે, એની હું તમને બધાને ખાતરી આપું છું. વધારે વિશેષ કઈ નથી કહેતો, પણ જ્યારે જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કોઈ નડવાના પ્રયત્ન કરે, જ્યારે જ્યારે આપણા
શહેરના કે તાલુકાના નિર્દોષ લોકોને રંજાડવાના પ્રયત્ન કરે તો એના માટે થઈ તમે જાણો છો કે ભાઈ જે રીતે મારા પિતાશ્રી હોય મારા પરિવારે જે રીતે ભૂતકાળમાં કામ કર્યું છે એ જ રીતે ભવિષ્યની અંદર પૂરી તાકાતથી કામ થશે. એટલે કોઈ સપના જોતા હોય તો મહેરબાની કરી અને ભૂલી જાય. બીજું કે આવા કોઈ પણ બનાવો જ્યારે સામે આવે, કારણ કે આવારા તત્વો હોય લુખા તત્વોને કોઈ પણ જ્ઞાતિ જાતિ હોતી નથી, એમ એને આવારા તત્વ જ કહેવાય ને એને લુખા જ કહેવાય. એટલે આવા કોઈ પણ બનાવો બને તો આપણે ક્યારેય એને જ્ઞાતિ ઉપર લઈ નથી જવાના, જ્ઞાતિવાદ ઉપર લઈ નથી જવાના. એવી પણ હું તમને ખાસ આજના દિવસે ટકોર કરું છું. આવનારા સમયની અંદર આપણું ગામ એક બની નેક બની અને આપણા વિસ્તારના હિત માટે ખંભે ખંભો મિલાવી અને કામ કરે એવી આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. અમારા તમામ ચૂંટાયેલા સભ્યોને પણ વિનંતી કરું છું કે ખરા અર્થમાં લોકોએ જે આશીર્વાદ આપ્યા છે, જે સાથ અને સહકાર આપ્યો છે, તો ચૂંટાયેલા સભ્યો પણ આવનારા સમયની અંદર એક સર્વન્ટ લીડર તરીકે કામ કરી અને ગોંડલને અને ગોંડલ તાલુકાને પીરસે એવી એમને પણ વિનંતી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.